સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 6 આઈ લવ યુ ટીચર. ખૂબ જ સરસ લેસન છે, ઇન્સ્પિરેશનલ છે, પ્રેરણાદાયી, જે સત્ય ઘટના પર આધારિત છે. કહેવાય છે શિક્ષક ધારે તે કરી શકે છે. એટલે જ તો દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષક એવા આવે છે કે જે એમને જીવનભર યાદ રહી જાય છે. ને ચાણક્યએ કહ્યું છે कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. विद्यार्थी मित्रों, एवो ज एक लेसन है. मिस सुलिवान एक टीचर है. हेलन केलर आ लेसनना मेन कैरेक्टर है, जे एक स्टूडंट है. तो चालो हवे आपणे लेसननुं ट्रांसलेशन करता जईने समजूती जोता जईशुं. यूनिट 6 I love you teacher. Helen Keller became deaf and blind when she was very young. Deaf એટલે બહિરા, blind એટલે અંધ. She was very young. ખૂબ જ નાની ઉંમરમાં હેલન કેલર બહિરા અને અંધ થઈ ગયેલા. Since she was deaf, she did not learn to speak. તે બહિરા હોવાથી તેમને બોલતા આવડ્યું નહીં, કારણ કે બહિરા હોય તો એ સાંભળે જ નહીં, તેમને બોલતા પણ આવડ્યું નહીં. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. એક્સ્ટ્રીમલી ખૂબ જ, વરીડ એટલે ચિંતાતુર. તેથી તેમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવાન અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. ધેન એટલે પછી તેમને બહિરા અને અંધ માટેના શિક્ષિકા મિસ સુલિવાન મળી ગયા. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. ચેન્જ બદલી નાખ્યું. તેમણે હેલેનનું જીવન બદલી નાખ્યું. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. તેમના જીવનના જે બદલાવ આવ્યો છે એનો અહેવાલ અહીં તેમના જ શબ્દમાં આપ્યો છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1887ના વર્ષની એ સવાર, રિમેમ્બર એટલે યાદ, સવાર હજુએ મને બરાબર યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. એ વખતે હું 7 જ વર્ષની હતી. માય ટીચર એન્ડ સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. એ દિવસે મારા શિક્ષિકા એન્ડ સુલિવાન અમારે ઘેર આવેલા. એ જ્યારે 7 વર્ષના હતા એ દિવસ એમને હજુ યાદ છે, અને એ દિવસે એમના જે ટીચર છે એન્ડ સુલિવાન એ દિવસે આવ્યા હતા. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ gave me a doll. બીજે દિવસે તેઓ મને તેમના રૂમમાં, લેડ મી એટલે તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી ઇંગ્લિશમાં ડોલ આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. પ્લેડ રમી. થોડીવાર હું તેનાથી રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. પામ એટલે હથેળી. પછીથી મિસ સુલિવાને મારી હથેળીમાં આંગળી થોડી ફેરવી. મુમેન્ટ્સ ફેરવું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે અનુભવ. ને એ કેવો અનુભવ હતો? એક્સાઇટિંગ, રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ started imitating the movements she made with her finger. મને એ રમતમાં રસ પડ્યો અને તેમણે ફેરવેલી આંગળીની હું ઇમિટેટિંગ એટલે નકલ કરવા લાગી. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. હું જ્યારે એ બરાબર કરવામાં સફળ થઈ ત્યારે હું ઉત્તેજિત થઈ ઉઠી. થ્રિલ્ડ. આઈ વોઝ થ્રિલ્ડ. થ્રિલ્ડ એટલે ઉત્તેજિત. આઈ ડીડન્ટ નો
ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. મને ખબર નહોતી કે હું ડોલનો સ્પેલિંગ કરી રહી હતી. સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. થોડા દિવસો પછી, સમ ડેઝ લેટર એટલે થોડા દિવસો પછી અમે અમારા બાગમાં ફરી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. સડનલી એટલે અચાનક જ મારા શિક્ષિકાએ મારો હાથ પાણીના નળ નીચે ધર્યો. વોટર ટેપ એટલે પાણીનો નળ. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. ઠંડા પાણીની ધાર મારા હાથ પર પડી રહી હતી ત્યારે તેમણે મારી બીજી હથેળી પર વોટરનો સ્પેલિંગ લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. જુદી જુદી વસ્તુઓને ટચિંગ એટલે સ્પર્શ કરી અમે રોજ આ રમત રમતા. એટલે મિસ સુલીવાન એમને અમુક વસ્તુઓ જોડે સ્પર્શ કરાવતા અને એમનો સ્પેલિંગ એમના હથેળીમાં લખી એમને કરાવતા. ઇટ અવેકન માય સોલ. અવેકન જાગી ઉઠ્યો. એથી મારો આત્મા જાગી ઉઠ્યો. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. દરેક વસ્તુને નામ હતું તેની મને ખબર પડી. હેલન કેલરને ત્યારે જ ખબર પડે છે કે જ્યારે એમના હથેળી પર એમનું નામ લખે છે. જે પણ વસ્તુને સ્પર્શ કરે છે એમનો સ્પેલિંગ એમના હથેળી પર લખવામાં આવે છે. એટલે એમને એમ થાય છે કે દરેક વસ્તુને પણ નામ હતું એ ત્યારે જ એમને ખબર પડી. નાવ ઇચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. હવે દરેક નામ નવા જ વિચારને જન્મ આપતું. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ્ડ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. હું જેને સ્પર્શ કરતી તે દરેક ચીજ મને જીવંત લાગતી. થ્રોબ એટલે જીવંત. ઓહ, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. બધા જ શબ્દો દ્વારા હું વિશ્વ સાથે સંપર્કમાં આવી હતી. કનેક્ટેડ સંપર્કમાં આવી. મિસ સુલીવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. રોજ સવારે, એવરી મોર્નિંગ રોજ સવારે મિસ સુલીવાન મને દૂર સુધી ફરવા લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. પૂછવા માટે મારી પાસે અનેક પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર. હું તેમની હથેળીમાં કંઈક લખું અને બદલામાં તેઓ જેવી રીતે લોકો બાળકના કાનમાં કંઈ કહે છે તે રીતે મારી હથેળીમાં લખતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. હવે મારા શિક્ષિકાએ મારી જિજ્ઞાસા સંતોષી. એમ છે ક્યુરિયોસિટી, એની જે જિજ્ઞાસા છે એ એમના શિક્ષક સંતોષે છે અને એમના સંતોષી બને છે એમના ક્યુરિયોસિટીથી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારી આસપાસની દરેક વસ્તુ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. કારણ કે મિસ સુલીવાન આવ્યા હતા એ પહેલાં હેલનનું જીવન કંઈ જ ન હતું. એ કંઈ જ જાણતા ન હતા. પણ મિસ સુલીવાનના આવ્યા પછી હેલન કેલરને કે દરેક વસ્તુને પણ નામ હોય છે એટલે એમને એ વર્ડ પ્રત્યે, એ વર્ડથી એ વિશ્વ સાથે સંપર્કમાં આવે છે. હવે એમને એમ થાય છે કે દરેક વસ્તુ એમને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. અમારા શિક્ષણનો લર્નિંગ એટલે શિક્ષણનો જે બીજો તબક્કો વધારે ડિફિકલ્ટ એટલે અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. એ પણ સ્પર્શેન્દ્રિય, ટચ એટલે સ્પર્શેન્દ્રિય જે સેન્સ ઓફ ટચ પર આધારિત હતો. મિસ સુલીવાન વુડ સ્પીક અ વર્ડ
and asked me to touch her lips and throat slowly. મિસ સુલિવાન એક શબ્દ બોલે અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવા કહે. હવે એમનો બીજો સ્ટેજ છે એ કેવો છે? મિસ સુલિવાન બોલે છે જે શબ્દ, ત્યારે હેલન કેલરને એમ કહે છે કે મારા હોઠ અને ગળાને તમારે સ્પર્શ કરવાનો છે. અને આ સ્ટેજ એમના માટે કેવો હતો? અઘ્ર હતો. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હોઠના હલનચલન અને ગળામાંની કંપનથી હું બોલતા શીખી. વિચાર કરવા જેવી વાત છે. આપણે તો દેખીતી રીતે પણ આટલું જલ્દી, આટલો ઝડપથી શીખી નથી શકતા. પણ અહીં હેલન કેલર જ્યારે મિસ સુલિવાન બોલે છે ત્યારે એમના લિપ્સ અને એમના વાઇબ્રેશન, જે ગળાનું વાઇબ્રેશનથી એ બોલતા શીખે છે. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. હું જ્યારે મારો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને અપરંપાર આનંદ થયેલો. ડિલાઇટ એ અતિ આનંદિત થઈ જાય છે કે પહેલી વાર એક શબ્દ બોલી હતી. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીસ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે હું મારા રમકડા, કાંકરા અને બાગમાં વૃક્ષો અને પંખીઓ સાથે વાત કરવા લાગી. ટોકિંગ, વાત કરવા લાગી. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. મેં જ્યારે મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયા. ઉપરાંત મારો પુત્ર મારી સૂચનાઓનું પાલન કરતો હતો. I was able to speak. હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. એક શું હતો? ચમત્કાર હતો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. સિરિયસલી, હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે પણ મને એ કામ કરતાં રમત જેવું વધારે લાગતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. જ્યારે મને આનંદ થાય કે રસ પડે, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. ત્યારે મિસ સુલિવાન જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તેમ તે વિશે વાત કરતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. મિસ સુલિવાન જાણે કે પોતે એક નાની છોકરી હોય તેમ તે વિશે વાત કરતા. તેઓ વિજ્ઞાન જેવા વિષયોને એટલા જ તો રસમય બનાવીને શીખવતા કે તેમણે શીખવાડેલું બધું જ મને યાદ રહી જતું. રિમેમ્બર, યાદ રહી જતું. અહીં સુધી જ આપણે જોઈશું. આગળનો પાર્ટ 2 આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.